વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લગભગ 8મા ધોરણના બોરિંગ લેક્ચર લગભગ બધા પતાવી દીધા છે. એટલે કે કેવું કે જે પેલા થિયરી બેઝ હતા એ બરોબર, હવે જે ગણવાના છે બધા એક્ઝામ્પલ મેથડ આવશે અને બહુ મજા આવે એવી મેથડો આવશે. સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ આજે મેથડોના, બરોબર છે. તો એક સરસ મજાના એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરવાના છે. ધારો કે હું લઈ લઉં અહીંયા 3/24 વત્તા ગુણાકારમાં લઈએ પેલા 8/9 ગુણ્યા 2/8 3/8 5/8 અને ગુણ્યા 1/27. આવી કોઈ રકમ છે, બહુ ટિપિકલ રકમ હોય અને એમના ગુણાકાર કરવા હોય તો શું કરી શકીએ આપણે? સૌથી પહેલા બરોબર છે, એક કામ કરીએ, ગુણાકાર વાળી મેથડ પછી લઈએ. આપણે પહેલા સરવાળા બાદબાકીની મેથડ સ્ટાર્ટ કરીએ તો મજા આવે તમને. તો સરવાળા બાદબાકીમાં અહીંયા સરવાળો, અહીંયા બાદબાકી, અહીંયા સરવાળો. સરસ. હવે સ્ટાર્ટ શું કરશું? આ રકમ મેં તૈયાર કરી દીધી છે. ક્વેશ્ચન 1 આન્સર કેવી રીતે લખાયા? તો સૌથી પહેલા રકમ જુઓ આ ચેપ્ટરમાં, એટલે સૌથી પહેલા અંદર નિશાનીઓ જોવાની કે કઈ છે, સરવાળો કે બાદબાકી નિશાની. પછી જોવાનું એના છેદ કેવા છે. છેદમાં કોન્સન્ટ્રેશન કરો, કઈ ફરક પડે એમ છે અથવા તો કઈ સિમિલારિટી કોઈ છેદમાં આવે છે તો જુઓ. આ 8 ના અને 24 ના છેદના કઈક સિમિલારિટી છે, કારણ કે 8 તરી 24 થાય છે. અને અહીંયા 9 ના અને 27 માં પણ કઈક સિમિલારિટી છે. 9 ના ગુણકમાં આવે છે 27, 9 તરી 27. તો આપણે નજીક લઈ જઈશું. શું કરશું? આ 3/24 એક બાજુ કરી દઈશું, આ 5/8 પેલી બાજુ લઈ જવું, બરોબર છે? યસ. પછી શું કરવાનું? એટલે પછી પ્લસ મૂકવાનો. હવે આવ્યું 8/9 અને વત્તા 1/27. આવું કરવાનું. જો તમે ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી કરવાનો પ્રયત્ન કરશો તો કન્ફ્યુઝ થઈ જશો અથવા તો બહુ લાંબી કેલ્ક્યુલેશન આવશે. તો આવું કરવાનું. સૌથી પહેલા છેદ સરખા કરવાનો પ્રયત્ન કરવાનો. હવે અહીંયા ધારો કે મારે અહીંયા 24 લાવવા છે છેદમાં. કેટલા લાવવા છે? 24 લાવવા છે છેદમાં. અહીંયા 24 છે એટલે આ 3 એમના એમ રહે, માઈનસ. અહીંયા 8 ના 3 વડે ગુણ તો 24 આવે, તો અહીંયા 3 વડે ગુણ તો મારે ઉપર પણ 3 વડે ગુણવા પડે. તો અહીંયા 5 તરીકે કેટલા થશે? 15. મેં 3 વડે ગુણ્યા ઉપર, બરોબર છે? અહીંયા ધારો કે નીચે મોટી કઈ છે તો કે 27 છે, 9 ના ગુણકમાં આવે છે. 9 તરી 27 થાય છે. અહીંયા 3 વડે ગુણું તો 27 આવે છે, તો મારે અહીંયા પણ 3 વડે ગુણવા પડે. 8 તરી 24 વત્તા અહીંયા તો 27 છે એટલે એક જ રાખીશ. ક્લિયર વસ્તુ છે? ચલો. 3 - 15 કેટલા થાય? કે -12/24 પ્લસ 24 ને કેટલા થાય? 25/27. આ 24 ને અહીંયા ઉડાડો, -1/2 આવે, 12 × 2 = 24 આવશે અહીંયા. તો -1/2 પ્લસ 25/27. હવે સાદુરૂપ આપીએ એનું તો 27 પેલી બાજુ જતા એટલે -27. આ 2 આ બાજુ આવે એટલે 25 2 કેટલા થાય? 50. ચોકડી ગુણાકાર કર્યો, 27 ત્યાં લઈ ગયો, બગડો અહીંયા લાગે. 27 એક જોડે ગુણાય, 27 × 27. આ બગડો 25 જોડે એટલે 50 આવી ગયા. 25 × 2 = 50. નીચે 27 × 2 = 54. આવું 50 માંથી 27 જાય તો કેટલા વધે છે? કે 20 ને 3 23 આવે અને નીચે આવે છે 54. તો આ આપણો આન્સર થઈ ગયો. ખ્યાલ આવવો જોઈએ બધા, બરોબર છે? તો આ થઈ ગઈ એક મેથડ એવી કે જેમાં છેદ સરખો કરી શકીએ છે એવી મેથડ, બરોબર? બીજી એક મેથડ જોઈએ વિભાજનની. આ દાખલો વિડિયો પાછો લઈ અને સ્ક્રીનશોટ લઈ લો. આ બધા એક્ઝામ્પલ લખીને રાખજો, ક્યારે કામ લાગશે તમને. આપણે દરેક એક્ઝામ્પલ છે એ મારી એવી ટેવ છે કે હું મેથડ દ્વારા સમજાવું છું.
દરેકના એક એક બે બે એક્ઝામ્પલ ગણાવું તો તમને ખ્યાલ આવે છે. બરોબર છે. ચલો હવે આપણે કરીએ છીએ વિભાજન. નો નિયમ આવડે છે બધાને? ક્યાંક જોયો હોય, નહીં જોયું હોય તો આજે દેખાડી દઈએ. ચલો વિભાજનનો નિયમ કેવો હોય? તો ધારો કે વિભાજનનો નિયમ એવું કહે છે તો કે a * b + c હોય તો આનો જવાબ શું મળે ખબર છે? તો a અંદર ગુણાય એટલે ab થાય વત્તા આ ac જોડે ગુણાય એટલે ac થાય. આ વિભાજનનો નિયમ છે. ab જોડે ગુણાય એટલે a * dab અને a * c એટલે ac વચ્ચે પ્લસ હોય તો પ્લસ. જો આવું હોય a * b - c હોય તો ab માઈનસ શું થાય? ac. આનું ઊંધું પણ આવી શકે છે. ધારો કે આ પદ આપેલું હોય તો બંનેમાંથી શું કોમન કાઢવાનું? a કોમન લઈ લઉં તો અહીંયા વધે b વત્તા અહીંયા વધે c. અહીંયાથી પણ a કોમન લઉં તો b - c વધે. ક્લિયર વસ્તુ છે. તો આ છે વિભાજન. કરશું શું એમાં? તો એક પેટર્ન એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણને ખ્યાલ આવે. જેમ કે હું લઈ લઉં 5/7 ગુણ્યા 1/4 માઈનસ 2/8 ગુણ્યા 3/5. આવી કોઈ એક્ઝામ્પલ છે, કરાઈશું. સૌથી પહેલા કઈ થઈ શકે એમ છે તો કે આ જે ક્વેશ્ચન ને જે લગાવે છે ને આ ક્વેશ્ચન માં એક સિમિલરિટી છે. ધારો કે સૌથી પહેલા હું 5/7 1/4 છેદ ઉડાડી દઉં અહીંયા તો અહીંયા 2 ના 8 દુ 16 થાય એટલે 4 દુ 8 થાય 1/4 આવે ક્રોસ 3/5. હવે જુઓ બંનેમાં અહીંયા 1/4 અને 1/4 કોમન છે. કરાઈશું તો કે 1/4 બહાર લઈ લઉં. જેમ અહીંયા ab - ac હોય તો હું a બહાર લઈ લઉં છું. એ રીતે આ ab - ac છે તો હું a બહાર લઈ લઉં એટલે 1/4 છે એ બહાર આવી જાય. અહીંયા શું આવે? 5/7 વચ્ચે નિશાની છે માઈનસ, અહીંયા વધુ છે 3/5. ક્લિયર વસ્તુ છે, આવડવું જોઈએ. પછી પાછું 1/4 એમને અહીંયા આનું સાદુરૂપ આપીએ 5 5 25 ચોકડી ગુણાકાર કરો -7 તરી 21 નીચે 7 5 કેટલા આવે? 35 આવે. બરોબર છે. હવે શું છે? 1/4 તો ઓલરેડી એમના એમ છે. 25 - 21 તો બધાને ખબર પડે શું આવે? 4 આવે. નીચે કેટલા છે? 35. 4 4 હું કેન્સલ કરું તો 1/30. આ થઈ ગયો આપણો આન્સર. ખ્યાલ આવવો જોઈએ દરેકને કે શું ચાલી રહ્યું છે. તે છે વિભાજનના નિયમ વાળો કે જો વિભાજનના નિયમ દ્વારા કોઈ એક્ઝામ્પલ એવો ટ્વિસ્ટ કરેલો હોય કે જેમાં કશું કોમન નીકળતું હોય પછી સિમ્પલ રૂપ આવી જાય છે તો એ ધ્યાન રાખવાનું થાય. ખ્યાલ આવે છે? યસ. આ બધા ખાલી નિયમ ચલાવી રહ્યું છે અત્યારે. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આવશે એ બધા આપણે જોતા રહીશું. બરોબર છે? પછી જોઈએ સ્વાધ્યાય. ચલો હવે શું કરશું આપણે? તો આપણે એક મસ્ત મજાનો ટોપિક લેવાનો છે, શૂન્યની ભૂમિકા શું છે. ચલો શૂન્યની ભૂમિકા, કોઈનું નામ નથી હોય એટલે ટેન્શન ના કરતા. ચલો શૂન્યની ભૂમિકા શું છે? તો શૂન્યની ભૂમિકા એક એવી વસ્તુ છે કે એમાં શૂન્ય કઈ સંખ્યા માટે કેવું કામ કરે છે. જેમ કે હું કોઈ પણ સંખ્યા એ લઈ લઉં અને એમાં 0 ઉમેરું તો મને શું આન્સર મળે? એ જ મળે. હંમેશા માટે એમાં 0 ઉમેરું તો એ મળે. ધારો કે પછી એ પ્રાકૃતિક સંખ્યા હોય તો શું થાય કે કોઈ ધન સંખ્યા લઈ લો 5, પ્રાકૃતિક સંખ્યા છે, એમાં 0 ઉમેરું તો શું જવાબ આવે? 5000. અને 0 માં 5 ઉમેરું 0 + 5 તો પણ 5 જ આન્સર આવવાનો છે. તો અહીંયા 0 + a હોય અથવા a + 0 હોય, જવાબ તો શું આવશે? એ જ આવશે. તો આ છે શૂન્યની ભૂમિકા. કોઈ પણ ધારો કે હું સમય સંખ્યા લઈ લઉં, સમય સંખ્યા ધારો કે -3/5
5 લઈ લો, એના પણ હું જો 0 સાથે ઉમેરવાનું છું તો આન્સર શું આપશે? -3/5 જ આપવાનો છે આન્સર. તો એનો મતલબ કે 0 આ યાદ રાખજો વાક્ય 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. શીખી ગયા છો કદાચ કે અથવા 8મા ધોરણનો તો મેઈન ટોપિક છે એટલે ચલાવો જ રહ્યો. એટલે આપણે આ વાત કરી દીધી કે 0 એ સરવાળા માટે કેવું છે? તટસ્થ ઘટક છે. સેમ ટુ સેમ આપણે લઈએ 1 ની ભૂમિકા. 1 શું કામ કરે છે? ભૂમિકા. ચલો તો 1 નું કામ એવું છે કે જો કોઈ પણ સંખ્યાને 1 જોડે ગુણવામાં આવે અથવા તો 1 ના કોઈ પણ સંખ્યા જોડે ગુણવામાં આવે, આપણને જવાબ તો એ જ સંખ્યા મળવાની છે. ક્લિયર કટ વસ્તુ છે, જાણીએ છીએ આપણે. જેમ કે હું લઈ લઉં -7 તો એને 1 જોડે ગુણું તો મને શું આન્સર આપશે? પ્લસ માઈનસ માઈનસ 7 એકા 7 એટલે 7 ને -7 ને 1 વડે ગુણ્યો -7 જ આન્સર આવે છે. બરોબર છે. જેમ કે હું લઈ લઉં -9/5 તો એને પણ જો 1 વડે ગુણીશ તો આન્સર તો શું આવશે? -9/5 જ આવવાનો છે. ક્લિયર વસ્તુ છે. તો એનો મતલબ શું થયો ખબર છે? આ જે 1 છે 1 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. ધ્યાન રાખજો, આ જે 1 રહ્યો ને 1 એ ગુણાકાર માટે કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. અને જો 1 છે ઘટક એટલે જ આપણે આવું કરી શકીએ. ખાસ ધ્યાન રાખજો. એટલે આ કોન્સેપ્ટ યાદ આવવો જોઈએ. એક આ કોન્સેપ્ટ છે. બરોબર છે. સિમ્પલ વસ્તુ હતું એટલે આવડશે તમને. હજી આગળ જોઈએ. વિરોધી સંખ્યા કે નામ સાંભળ્યું છે? વિરોધી સંખ્યા. ધારો કે હું એમ કહી દઉં કે -5 ની વિરોધી સંખ્યા શું થાય તો તમે શું કહો મને? ચલો હવે આગળ સ્ટાર્ટ કરીએ કે વિરોધી સંખ્યા. પહેલા વિરોધી સંખ્યા, આનું અસ્તિત્વ ક્યારે છે અને કેવી સંખ્યા છે એ આપણે જોવાના છે. વિરોધી સંખ્યા જેમ કે આપણે એમ કહી શકીએ કે કોઈ એક સંખ્યા a લઈ લઉં, એની અંદર હું કેવી સંખ્યા ઉમેરું તો મને 0 આન્સર આવે. એનો મતલબ એમ કે કોઈક સંખ્યામાં એવી કોઈક સંખ્યા ઉમેરવાથી 0 આન્સર આવતો હોય તો આ જે સંખ્યા ઉમેરી છે ને એ સંખ્યાના આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા કહેવાય. ખ્યાલ આવે? જેમ કે હું અહીંયા ઉદાહરણ લઉં કે ધારો કે 5 ની વિરોધી સંખ્યા, તો હું શું કરીશ કે 5 છે મારી જોડે, એની અંદર હું એવું કંઈક ઉમેરું તો મને 0 આવવો જોઈએ. તો 5 ની અંદર શું ઉમેરું? તો 5 ની અંદર ધારો કે હું -5 ઉમેરી દઉં તો 5 પ્લસ માઈનસ -5 5 5 એટલે 0 આન્સર આવે. એનો મતલબ શું થયો ખબર છે? આ જે -5 છે ને -5 એ 5 નો વિરોધી છે. આવું કહી શકો. એનો મતલબ એમ કે અહીંયા માઈનસ a આવવો જોઈએ, માઈનસ a પ્લસ a તો 0 આન્સર આવે. એનો મતલબ કે માઈનસ a એ નો વિરોધી થાય. શું છે? માઈનસ a એ ની વિરોધી સંખ્યા છે. ખ્યાલ આવે? યસ, ધ્યાન રાખજો. જેમ કે સરસ ઉદાહરણ લો, -3/5 ની વિરોધી સંખ્યા -3/5 ની વિરોધી સંખ્યા શું થાય? તો એનો મતલબ એમ કે -3/5 આપેલો છે, એની અંદર કંઈક ઉમેરવાનું છે, જવાબ શું લાવવાનો છે? 0. તો
તો અહીંયા શું ઉમેરું કે હું +3/5 ઉમેરી દઉં તો -3/5 +3/5 બે સરખી કિંમતો અને અલગ અલગ નિશાની વાળી હોય તો 0 થઈ જવાની છે એટલે કે -3/5 +3/5 કરું તો 0 થાય એનો મતલબ કે -3/5 ની વિરોધી સંખ્યા શું થવાની છે 3/5 ક્લિયર વસ્તુ છે શું થશે 3/5 છે -3/5 ની વિરોધી સંખ્યા 3/5 છે ક્લિયર વસ્તુ થઈ તો આમાં તમે જાણો છો શું આ ઉદાહરણ પરથી તમને શું ખબર પડે કે જો પ્લસ નિશાની વાળી સંખ્યા હોય અને જો એની વિરોધી સંખ્યા ફાઇન્ડ કરવાની આવે તો નિશાની ચેન્જ થઈ જાય -5 થઈ ગઈ જો માઈનસ વાળી હોય અને એની વિરોધી સંખ્યા ફાઇન્ડ કરવાની આવે તો પ્લસ થઈ જાય ખ્યાલ આવે તો બસ આપણે ખાલી એ જ કોન્સેપ્ટ રાખવાનો છે જો વિરોધી સંખ્યા પૂછાય તો માત્ર નિશાની બદલવાની છે ખ્યાલ આવી ગયો મતલબ શું કે ધારો કે હું એમ પૂછું કે -7 ની વિરોધી સંખ્યા તો શું આવવું જોઈએ 7 આવવું જોઈએ નિશાની બદલી નાખવાની બરોબર છે ધ્યાન દે હવે એક મસ્ત ક્વેશ્ચન પૂછું જુઓ 0 ની વિરોધી સંખ્યા શું થાય 0 ની વિરોધી સંખ્યા બરાબર ખાલી જગ્યા 0 ની વિરોધી સંખ્યા તો ભાઈ ક્લિયર વસ્તુ છે કે 0 છે એની અંદર શું ઉમેરો તો 0 આવે તો 0 ની અંદર 0 ઉમેરો તો 0 + 0 તો 0 આવે ને તેનો મતલબ કે 0 એ એની વિરોધી સંખ્યા છે કારણ કે આમાં માઈનસ નિશાની લગાવું 0 માં તો ભી -0 ને શું કહીએ છે 0 જ કહીએ છે એનો મતલબ કે 0 ની વિરોધી સંખ્યા 0 જ છે તો ક્યાંક ટૂંકા પ્રશ્નોમાં પૂછાય તો તમે ધ્યાન રાખજો કન્ફ્યુઝ થવાની વાત આવવી જોઈએ નહીં આગળ જતા રહીએ આમાં ખ્યાલ આવ્યો છે મજા આવી ચલો આગળ શું ભણવાના છે તો કે વ્યસ્ત સંખ્યા જોઈએ चलो व्यस्त संख्या व्यस्त संख्या નો મતલબ એટલો છે બરોબર કે એવી સંખ્યા એની અંદર કેવી સંખ્યા સાથે એને ગુણી નાખો તો જવાબ 1 આવે ધ્યાન રાખજો પેલામાં કેવી સંખ્યા ઉમેરું તો જવાબ 0 આવતો તો અહીંયા કેવી સંખ્યા ગુણી નાખું તો જવાબ 1 આવે તો આપણે ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ લઈએ તો ધારો કે હું 5 લઈ લઉં 5 ની વિરોધી સંખ્યા તો 5 ને શું કરવું પડે 5 ની વિરોધી સંખ્યા લેવા માટે 5 ગુણ્યા એક કઈ સંખ્યા વડે ગુણું તો જવાબ 1 આવે તો 5 ના 1/5 જોડે ગુણી નાખો તો 5 ઉડી જાય અને જવાબ શું આવશે 1 એનો મતલબ કે 5 ની વિરોધી સંખ્યા શું થશે 1/5 ખ્યાલ આવી ગયો શું થશે 1/5 ધારો કે હું લઈ લઉં -3/5 ની સોરી વ્યસ્ત સંખ્યા શબ્દ લખો છો અહીંયા મિસ્ટેક છે નોર્મલ ધ્યાન રાખજો વ્યસ્ત સંખ્યા અહીંયા પણ વ્યસ્ત સંખ્યા -3/5 ની વ્યસ્ત સંખ્યા શું થાય એનો મતલબ એમ પૂછે છે કે -3/5 ને કઈ સંખ્યા વડે ગુણવામાં આવે ખાલી જગ્યા તો મને જવાબ આપે 1 એવી કઈ સંખ્યા સાથે ગુણી નાખું તો -3/5 ને હું -5/3 વડે ગુણું તેનો મતલબ કે 5 ઉડી ગયા 3 ઉડી ગયા માઈનસ પ્લસ બધું ઉડી ગયું અને 1 આવી ગયા આન્સર મતલબ શું કર્યું મેં અહીંયા જુઓ અહીંયા શું કર્યું છે તો વ્યસ્ત સંખ્યા શું થશે -5/3 થવી જોઈએ -3/5 ની વ્યસ્ત સંખ્યા શું થાય -5/3 એનો મતલબ મેં કર્યું છે શું અહીંયા તો મેં કર્યું છે માત્ર એટલું જ કે 5 ની વ્યસ્ત સંખ્યા શોધવાની કીધી તો મેં એનું વ્યસ્ત કરી દીધું એટલે એનો ઊંધું 1 ના છેદમાં લઈ લેવાનું શું લઈ લેવાનું 1 ના છેદમાં અથવા ઊંધું કરી દેવાનું 5 ને ઊંધું કરું તો 1/5 થઈ જાય તો એ આન્સર
નિશાનીમાં કોઈ બદલાવ કરવાનો નહીં, જે હોય. ધારો કે અહીંયા માઈનસ છે તો એની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે માઈનસ જ રાખવાનું. પણ એને ઊંધું કરતો 5/3 તો એની શું થઈ જશે? વ્યસ્ત સંખ્યા થઈ જાય. સમજી લો, હું આવું આપું 2/7 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. ઊંધું કરી દેવાનું યાર, 7/2 આવડવું જોઈએ. પણ ફરીથી એક સરસ ક્વેશ્ચન આવે, ધ્યાન રહે. 0 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. જીરો ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા. આના ઉપરથી આપણને શું ખબર પડી? વ્યસ્ત સંખ્યા ઉપરથી કે એના એના ઊંધું કરી દઉં એટલે 1/a લખી નાખું 1/a, તો જવાબ 1 આવે છે. એનો મતલબ કે 1/a એ ની વ્યસ્ત સંખ્યા છે. આપણે અહીંયા હતા 0 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો આપણે કોન્સેપ્ટમાં શું હોય કે કોઈ સાદી સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા a, તો એની વ્યસ્ત સંખ્યા શું આવે? 1/a, એટલે કે 1/, જે સંખ્યા હતી. તો હું આને એ રીતે જ લખું. શું લખું? 1/, જે સંખ્યા છે a. તો 1/, સંખ્યા કઈ છે મારી? 0. તો હું 1/0 લખું. હવે મેં પહેલા જ લેક્ચરમાં જે વાત કરી હતી, ધ્યાન રાખજો. પહેલા લેક્ચરમાં શું ચર્ચા કરી હતી કે 1/0. હવે કોઈ પણ પદના અપૂર્ણાંકના છેદમાં જો 0 આવી જાય તો સમજી લેવાનું કે પદ કેવું હોય? અવ્યાખ્યાયિત. આવું ક્યાંય પદ તમે કોઈ સંખ્યા એવી જોઈ છે કે તેમાં છેદમાં 0 હોય? તો ના હોય એવી સંખ્યા. એ સંખ્યા કેવી? અવ્યાખ્યાયિત. તો સમજો કે 0 ની વ્યસ્ત સંખ્યા પૂછે, તમારે શું લખવાની છે? અવ્યાખ્યાયિત છે 0 ની વ્યસ્ત. ખ્યાલ આવશે? યસ. બીજો એક ક્વેશ્ચન લાવીએ હજુ. એકની વ્યસ્ત સંખ્યા શું થાય? એકની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. એકની વ્યસ્ત સંખ્યા, તો મારો કોન્સેપ્ટ શું છે? 1/a, 1/, જે સંખ્યા હોય એ. 1/, મારી સંખ્યા કઈ છે? 1. 1/1 એટલે 1/1 નો મતલબ શું થાય? 1 જ થાય. એનો મતલબ કે એકની વ્યસ્ત સંખ્યા 1 જ છે. 0 ની વ્યસ્ત સંખ્યા અવ્યાખ્યાયિત. ક્લિયર વસ્તુ છે? આટલો કોન્સેપ્ટ યાદ રાખવો જોઈએ તમારે. વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા શું છે એ કદાચ તમને ખબર પડી ગઈ હશે. બરોબર છે? વિડિયો જોઈ લઈએ કેટલો થયો છે. યસ, 10 મિનિટનો વિડિયો થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવાનું છે. હવે મજા આવશે જુઓ ભણવાનું, કારણ કે બધું આવી રીતની મજા આવે એવી થિયરી છે. બરોબર છે? બીજી એક સરસ મજાની વાત કે તમે વિદ્યાર્થી મિત્રો છે ને જરા આના ઉપર લખતા નથી બહુ, એટલે કે મેસેજ આવતા નથી આપણા ગ્રુપમાં જે લખેલા છે એના. તો તમે આ બધું લખો એક વખત અને પછી એનો એક વખત ફોટા મોકલીને પણ મેસેજ કરો તો મને ખ્યાલ આવે તમે કેવું કામ કરી રહ્યા છો. અથવા તો તમને જો ખબર ના પડે તો તમે ગ્રુપમાં મેસેજ કરો કે સાહેબ આમાં ખબર નથી પડતી, આમાં ખબર નથી પડતી. બરોબર? કારણ કે જો તમે રૂબરૂમાં હોત તો 100% મને પૂછવાના હતા ઘણું બધું કે આ ક્યાંથી આવ્યું. બરોબર છે? ક્વેશ્ચન કરત થોડી મજા. પણ અત્યારે એવું તો થઈ શકે એમ નથી, તો તમે ડાયરેક્ટ મને પૂછી શકો છો. બરોબર? તો એટલું ધ્યાન રાખજો. બીજી એક ચર્ચા એ કરવાના છે કે આપણે હવે થોડા 8મામાં આવી ગયા છે, એટલે બી કોન્ફિડન્ટલી, એવું નહીં કે સાહેબને પૂછાય કે નહીં, બસ બિલકુલ પૂછી દેવાનું શાંતિથી કે આપણને આ ચેપ્ટર આખું ચેપ્ટરમાં ના ખબર પડી તો બી કહી દેવાનું સાહેબ કશી ખબર જ નહીં પડી, ફરીથી ચલાવો, તો જ મેળ આવવાનો છે. આપણે બાકી આપણે કન્ફ્યુઝ રહેશું તો એક્ઝામ પતી જશે ત્યાં સુધી મને નહીં ખબર પડે કે તમને નહીં ખબર પડે કે શું થઈ ગયું. એટલે ધ્યાન રહે. બરોબર છે? ચલો આજે આટલું જ રાખીએ. આવતા લેક્ચરમાં બી નવું કરશું.